તો સૌથી પહેલા 10મા અને 12માના છોકરાને સ્ટેજ પર બોલ્યા, જેને ગયા વર્ષે પાઠશાલામાં 10મું પૂરું કર્યું છે અને ગયા વર્ષે પાઠશાલામાં 12મું પૂરું કર્યું છે. એ બધા જ છોકરાને સ્ટેજ પર બોલાવીએ છીએ અને બધાનું રિઝલ્ટ અમે તમને કહીએ. વાતાવરણ જ્યારે કામ કરે વૃત્તિ પર ત્યારે કેવી અસર આવે તમારે જોવાનું છે. 10મા અને 12માના છોકરાઓના આપણે સ્ટેજ પર બોલાવીએ. અમારી પાસે ગયા વર્ષે 10મા અને 12મામાં મળીને 100 છોકરાઓનો એક બેચ હતો. 100 છોકરાઓનું ગ્રુપ હતું. એ 100 છોકરામાંથી પાઠશાલામાં જે આવતા હોય અને બીજા અમુક બાળકો આવ્યા છે, બધા અત્યારે હાજર નથી, કેમ કે અમુક બીજે ભણવા ગયા હોય, 10th પછી 12th પછી, એટલે બધા તો હોય નહીં. પણ જેટલા છે એટલા બાળકોને લાવ્યા છે. વાતાવરણ કામ કરે ત્યારે 10th અને 12thનું રિઝલ્ટ તમને કહું. 2024 અને 25નો આ બેચ છે, 10મા અને 12માનો, જેને ગયા વર્ષે બોર્ડની એક્ઝામ આપી છે. દરેક શાળા પાસે એવા 2-4 છોકરા તો હોય જ તે કે જે બહુ હોશિયાર હોય અને એનું રિઝલ્ટ મૂકીને એમ મૂકવામાં આવે કે શાળામાં જો અમારું કેવું કામ થાય છે. વાસ્તવિકતા એ છે કે એ છોકરો એ સ્કૂલમાં જાય તો એ માર્ક્સ લાવવાનો હોય, બીજી સ્કૂલમાં જાય તો એ માર્ક્સ લાવવાનો હોય, એ છોકરો ઘરે બેસીને ભણે તો સારામાં સારા માર્ક્સ લાવવાનો હોય. હા કે ના? એવા છોકરાઓ જ છે, એની અંદર એ તત્વ છે અને ગમે એને એક્ઝિક્યુટ કરી દેવાના હોય. સવાલ છે કે કોઈ સંસ્થાની બ્યુટી કેમ જોવી જોઈએ, કોઈ સંસ્થાનું પરફોર્મન્સ કેમ જોવું જોઈએ, કોઈ સંસ્થાની એક્સેલન્સી કેમ જોવી જોઈએ, તો એક એક બચ્ચાનું શું થાય છે. પાઠશાલામાં મેં આને અમારું મેઝરમેન્ટ મૂક્યું છે કે એક એક બચ્ચાનું શું થાય છે ને એ જોવું જોઈએ. 10મા અને 12માના ગુજરાત બોર્ડ અને CBSE અને બચ્ચાનો 100 છોકરાઓનો બેચ હતો. આ એક છોકરાનું એવરેજ ઇમ્પ્રુવમેન્ટ 8% છે. 9માંથી 10thમાં આવ્યા હોય કે 11thમાંથી 12th, एवरेज काटो तो 8% છે. हाईएस्ट रिकॉर्ड શું છે આમાં? 30%. 30% किसके हैं? आपको. आप 10th में दिया है. 9th में कितने आते थे? 47. 10th में कितने आए? एक ઘરની કલ્પના કરો, છોકરા 9thમાં 47 છે. મા બાપને મોટો ડર શું હોય? એ છોકરાને 77 આવે. और 31% है सर. 31% किसके हैं? युग नहीं आए. Absent. ठीक है. और युग आए हो? है. आपके भरोसे पे हम चलेंगे. आपको 9th में कितने आते थे? 51. और अब कितने आए? 85. જાદુ જુઓ છો? હા કે ના? જાદુ શેનો? વાતાવરણ, માહોલ આ કામ કરે. આ નવું નથી. તમે જેવા નથી એવા યુરોપમાં પગ મૂકો તો થઈ જાઓ છો. હા કે ના? 1 સેકન્ડમાં થાવ છો. હા કે ના? માહોલની નેચરલ અસર છે. આનું નામ ઇમ્પ્લિસિટ એજ્યુકેશન સિસ્ટમ છે. એમાં તમારે સલાહો, ઉપદેશો, મારવાના, ધમકાવાના, પ્રોમિસ આપવાની, લાલચો આપવાની, આવું કશું જ ના કરો. નેચરલ એજ્યુકેશન સિસ્ટમ છે. ગુરુકુલમાં છે ને એટલે ભણવા મોકલતા કે ઘરે સલાહ આપીને સ્ટ્રગલ કરતા ન શીખવી શકાય. સ્ટ્રગલ કરતા શીખવું પડે, સ્ટ્રગલના માહોલમાં મૂકવા પડે. મજબૂત કરવા હોય તો મજબૂત બને એવા માહોલમાં મૂકવા પડે. એટલે રાજાના છોકરા હોય તે જંગલમાં જઈને રહેતા હતા. સમજાય છે? માહોલ જ કામ કરે, બીજું કશુંથી સલાહોથી કામ ન થાય. ઓર કોઈ? प्रिंसी अंटाला 19%. प्रिंसी 19. पहले 9th में कितने आते थे बच्चा? 56. अब कितना है 10th में? 75. આવા રિઝલ્ટ છે. કોઈને 30% વધ્યા છે, કોઈને 25%. આ બોર્ડની વાત કરું છું. આમ અમે માર્ક્સ આપ્યા હોય ને પછી તમારી સામે મૂક્યા હોય ને એ વાત નથી. આ બોર્ડમાં આ 30% વધ્યા છે, 25% વધ્યા છે, 20% વધ્યા છે, 10% વધ્યા છે. એવરેજ કાઢો ને તો 8% માર્ક્સ વધ્યા છે. કોઈકના એના એ રહ્યા હશે, કોઈના ઘટ્યા પણ હશે, પણ એવરેજ કાઢો તો 8% માર્ક્સ એવરેજ કાઢો વધ્યા છે. હવે આમાં તમને A+ અને A2 વાળા કેટલા છે બતાવો. 100માંથી 35 છોકરા એવા છે જેને A+ A2 છે. जिनको A+ और वो आगे आ जाओ. A1 A2 है ना जिनका, वो आगे आ जाओ. આ બધા છોકરાને યા તો A1 છે યા તો A2 છે. અમે તમને એ નથી કહી રહ્યા કે અમારું જોવો કેટલું સારું કામ છે. અમે તમને એ કહી રહ્યા છીએ કે કઈ રીતે કામ થાય એ તમે જુઓ અને એને ઘરમાં અમલ કરો. વાત ત્યાં જાય છે.
ઘરમાં એને પાઠશાલા બનાવવાની કોશિશ કરો. આ છોકરાઓ છે, આ બધા જ છોકરાને એક તો A1 A2 આવ્યા છે એને અમારે મેડલ આપવાનો છે, અને બાકી બધા છોકરાએ એવરેજ ઇમ્પ્રુવમેન્ટ 8% કર્યું છે, એટલે બધાને પ્રાઇઝ આપવાની છે. આમાં કોઈના એનાય માર્ક્સ આવે ને તો અત્યારે નાનકડી ગિફ્ટ એને જશે. હું જે નીચે બેઠા છે એને કહું ને ઉપર બેઠા, કોઈકને ઘટ્યા હશે ને તો અત્યારે પ્રાઇઝ જશે, કેમ કે આ ગ્રુપનો હિસ્સો છે. એને જીવનમાં એક જ વસ્તુ યાદ રાખવાની, સારા માણસો સાથે રહેવાથી નો સારું આપણે કર્યું ને એના ફળો આપણને મળે. જીવનમાં શું કરવાનું? સારા માણસો સાથે રહેવાનું. રાજેશભાઈ, ઋગ્વેદમાં એક શ્લોક છે, એનો મતલબ એવો છે, ખર્ચો કરીને તે સારા માણસો સાથે રહેવાનું. એમ ઋગ્વેદનો એક શ્લોક છે, એનો મતલબ આવો છે, ખર્ચ કરવો પડે ને તો ખર્ચ કરીને તે સારા માણસો સાથે રહેવા. એટલે સ્વાભાવિક છે, આપણને ખબર છે આની હશે. તો આ બધા જ બાળકોને અમારા રાજેશભાઈના હાથે મેડલ આપવાનું છે, અને પછી આપણે સૌને જોરદાર તાળીઓથી વધાવીએ બધા બાળકોને એકવાર.